એક માતાજી વર્ષોથી જમીનનો ડખો ચાલે, એનું સોલ્યુશન આવી જાય. અને બીજા નંબરમાં નવો ધંધો ચાલુ કરવો, એમાં તું આશીર્વાદ આલું તો કરવો. તો હું ભીખાની ચેહર એમ કહું આશીર્વાદ. ઓટો ગાડી હોય ઓટો, એટલે એમાં ગેર બદલવાના ના હોય, એ તો હેડ એટલે ગેર ઓટોમેટિક બદલે. એમ ચેહરના જોડે ઓટો સિસ્ટમ હ, વાય આવેલું બધું ઓટો હેડ છે. દમ દમાઈને કરો આશીર્વાદ. મારા ચેહરના આશીર્વાદ લે. પણ 4 ભેગી થાય એટલે મને પૂછવાનું, એક નહીં 4 ગાડી ભેગી થાય એટલે મને પૂછવાનું. અત્યારે હાલ 6 લાખ રૂપિયાનું બજેટ છે, તો થઈ જાય યાર આશીર્વાદ. હવે બધાનો નંબર હું લઈ, હા 21 દાડે 2 અગરબત્તી 1 મુઠ્ઠી દાણા જીવડોનો રોજ સવારે. હા 1-2 મિનિટ થોડી વાર બેહો. સમાજને નમ્ર વિનંતી કે જે બુવાજીનો બોલાય એ આપણે જાતર છો પાછી. હા એટલે આશીર્વાદ મારે લેવા પડે. તમને કહેવાનું હોય કોઈને નિરાશ નહીં મોકલું. એટલે પહેલાં આપણે આશીર્વાદ લઈ લઈએ. આબુના આવી જાય 500 રૂપિયા તો લઈ લો. આવશે. હા આશીર્વાદ. અવાજ ના કરશો ભાઈ. હા ભાઈ આશીર્વાદ. મંદિરમાં આવ્યા પછી પોતાની વસ્તુનું ધ્યાન પોતે રાખવું. મંદિર હોય એટલે એવું નહીં સમજવું કોઈ કે બધા હારા જ આવું. એ વેમ હોય કાઢી નાખજો યાર. હોય ચોર ને સૌકાર બધાએ આવું. પણ ચોરી જે કરે ને એમને ખબર નહીં કે હોય કેમેરા લગાવેલા છે. ગયા રવિવાર 2 મોબાઈલ ચોરી થઈ ગયા છે, કેમેરામાં ચેક કરી લીધું હ. અને એ ચહેરો જેવો નજર સામે આવ્યો એટલે ઓયથી કૂદે. માતાજી સાઈડમાં રહે. હજુ ભીખાન નાઈન જૂની પ્રિન્ટ જેને ખબર હશે એને જ ખબર હે યાર. તમે સમજો એવો ભોળો નહીં આ. કઈ કોને ઘોડા કરે ને પછી હું આવ્યા છીએ. એટલે એ હાથમાં આવી ગયો તો આ જન્મ તો ઠીક હ, પણ આવતા જન્મમાં એમ ક્યાંક મને આવો વિચાર ના આવો. એટલે બીજે બધે જે કરતા હોય કરજો યાર. ઓય બહુ ધ્યાન રાખજો. કારણ કે કંથેરનું ઝાડું વેટાઈ જાય કોઈ ના મેલે. એટલે ભૂવો એવો હું માતા એ વીચું. અને આ બધા ખાલી 2 ટપલીઓ મારે ને તો એ 100 મહિને ભણમાં આવશે. એટલે બહુ ધ્યાન રાખીને ચોરી કરજે. ના નહીં કહેતી, પણ હાથમાં જે દાડ આવી ગયો સાહેબ એ દાડ મોત ન પડી કોઈ. બોલ બોલ કયું ગામ? હવે 500 રૂપિયા તો ખાસું બધું પૂછી લે. મારે શું કરવાનું છે? આશીર્વાદ 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 આશીર્વાદ. જાતે હા ધંધો હા. કારણ કે આશીર્વાદ ધંધો પૂછ્યા વગર ના લાય યાર. બધાય 2 અગરબત્તી કરતા હોય ને બધાય પ્રાર્થના કરતા હોય કે મારો ધંધો સારો ચાલો. ઠાઠડી વેચતો હોય ને એ 2 અગરબત્તી કરે. એને તો ગ્રાહકની જરૂર હોય. હવે આપણને ખબર ના હોય ને આપણે એમ કહી દઈએ કે જ્યાં જોરદાર ચાલશે તો મારવા જેટલા. અને મારવાનું કામ મારું નહીં, અમારું દેવનું કામ જીવાડવાનું હોય. લેબુન દીકરીના ઘેરથી દવાખાનું બંધ થઈ જશે. ભુવાજીને ધ્યાન રાખવું પડે.
હોળ હરાદ હોય ને એ વખત 11 દાડા બાધા ના રાખે હગો થઈ જા. હોળ હરાદમાં કોઈ જોવાય ના આવે. અને ઓળાષ્ટક ચાલતો હતો એ 15 દાડાનો હોય. એમાંય ના કહેવાય હગું થઈ જા. હવે કહેવાય હું થયું હલ્યા રહોડામાં અવાજ ઓછો કરો ભાઈ. વાઘ આવ્યો છે. હોબળ બોલ દેવ વખાશીએ મટી જાહ. દેવના વખા મટી જાય. મોણાના ઊભા કરેલા વખા કદીએ નહીં મટે. પ્રેમ લગન જેને કર્યો છે આખી જિંદગી વેમ એને કોઈ દાડ હક નહીં આવે. કારણ કે જેને જીવતા મા બાપની વાદળી શેકી હોય એ સંતાનને સુખ મળે વાતમાં દમ નહીં. એટલે તારું દીકરીનું મગજ ખોટી જગ્યાએ ભમહ. એમાં કોઈ માતા નહીં. મને આવડે બહુ પણ અમુક ના કહેવાય. કારણ કે ગાદીની મર્યાદા હ અને મર્યાદાથી મોટી આ દુનિયામાં કોઈ અદાય નહીં. પણ તારા 4 દેવના દીવા હે. એ 4 દેવના દીવાને કગરીને એવું કહેજે કે ભીખા ભુવાની ચિહાડના બોલેલા બોલ બનવા દેજે. જ્યાં દવાખાનું મટી જા હારા ઘેર હગું થઈ જશે મારા ચિહાડના આશીર્વાદ.